વાતી વાત સમિંધે વહ નિર્ધતે ધરણીરુદધી લંઘતે નૈવ વેલાં સોયં શ્રીમાન નિખિલ જગતાં અંતરાત્માવતીર્ણો ધર્મં રક્ષણ દિશતુ કુશલમ સ્વામિનારાયણો નઃ યદ રોમ વિવરેલીના અંડાનામ કોટયઃ પૃથક તદક્ષરં ગુણાતીતં નમામ્યહં ભગવતે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી અક્ષર પુરુષોત્તમાભ્યામ નમો નમઃ. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી ભગતજી મહારાજાય નમો નમઃ. શ્રી શાસ્ત્રીજી મહારાજાય નમો નમઃ. શ્રી યોગીજી મહારાજાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. શ્રી મહંત સ્વામી મહારાજાય નમો નમઃ. આજનો દિવસ એટલે 15મી ઓગસ્ટ, ભારતનો સ્વતંત્ર દિન. 1947ની સાલ રાતના બરાબર 12:01 આપણે બધા આઝાદ થયા. ભારત દેશ છેલ્લા લગભગ 800 વર્ષથી ગુલામ હતો. એ ગુલામીમાંથી આપણે બધા મુક્ત થયા. લગભગ 600 વર્ષ સુધી મુસલમાનોએ આપણા દેશ ઉપર રાજ કર્યું અને 200 વર્ષ સુધી અંગ્રેજોએ આપણા દેશ ઉપર રાજ કર્યું. એટલે 800 વર્ષથી આપણો દેશ ગુલામીની અંદર પીડાતો હતો. એ ગુલામીમાંથી આજના દિવસે આપણે મુક્ત થયા. એટલે સમગ્ર હિન્દુસ્તાનની અંદર આજે ઘરે ઘરે આજે એક માણસના હૃદયની અંદર ખૂબ આનંદ રહેલો છે. કારણ કે જ્યાં સુધી માણસને સ્વતંત્રતા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી માણસ અંદરથી સ્વસ્થ અને સુદૃઢ ન રહી શકે. એટલે આજે આપણે સ્વતંત્ર થયા અને ખરેખર ભારતીય સનાતન સંસ્કૃતિ, હિન્દુસ્તાન જેની વાતો આખા વિશ્વની અંદર લોકો કરતા હતા. એક જમાનો એવો હતો કે આપણા હિન્દુસ્તાન દેશની અંદર લોકો બહારના દેશમાંથી ભણવા માટે આવતા હતા. આપણા દેશની સરાહના કરતા હતા. તક્ષશિલા, નાલંદા, વલ્લભી આ બધી વિદ્યાપીઠો હતી જેમાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા અને એ ભારતીય સનાતન સંસ્કૃતિના પાયા પાતાળે હતા અને દેશ અદ્ભુત હતો. એ દેશની અંદર ખજાનો પણ જબરજસ્ત હતો. એટલા માટે તો બધા વિશ્વના દેશોમાંથી આપણા દેશને લોકો લૂંટવા માટે
આ દેશમાંથી કંઈક પ્રાપ્ત કરવા માટે આવ્યા. એ અંગ્રેજો આવ્યા, ડચ આવ્યા, ફિરંગીઓ આવ્યા, કુષાણ આવ્યા, ત્યાર પછી ઘણા બધા અન્ય લોકો પણ આપણા દેશની અંદર આવ્યા અને ભારતને લૂંટી અને પોતપોતાના દેશની અંદર જતા રહ્યા. પરંતુ છતાંય આપણો દેશ લૂંટાયેલો નથી. આપણા દેશની અંદર આજે પણ એવો ખજાનો રહેલો છે. આજે પણ આ દેશની અંદર અદ્ભુત સંસ્કૃતિ રહેલી છે. એટલા માટે તો કવિ ઇકબાલ, જેમણે અદ્ભુત એક વાત કરી કે यूनान मिश्र रोमा सब मिट गए जहां से, अब तक मगर है बाकी नामो निशा हमारा, कुछ बात है कि हस्ती मिटती नहीं हमारी, सदियों रहा है दुश्मन दौरे जमा हमारा, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. આ ભારતની ધરતીની અંદર, આ રજની અંદર કંઈક એવું છે, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી. આ દેશ કોઈ દિવસ નાદાન નહીં થાય. આ દેશની અંદર હંમેશને માટે કંઈક એવી દિવ્યતા ચોક્કસ રહેશે, કારણ કે આ સંસ્કૃતિના મૂળ એ સનાતન રહેલા છે. એટલે આજે આપણે સરદાર વલ્લભભાઈ પટેલ, ગાંધીજી, લાલ બાલ ને પાલ, વીર ભગતસિંહ અને વીર સાવરકર, આ બધાને આપણે યાદ કરી લઈએ કે જે લોકો મા ભૌમને માટે શહીદ થયા, ફાંસીના માચડે ચડ્યા અને આપણને બધાને આઝાદ કરતા ગયા. એટલે દેશની અસ્મિતા આપણે ચોક્કસ રાખવાની કે અમે ભારતીય છીએ, અમે હિન્દુ છીએ, અમે સનાતન સંસ્કૃતિને વરેલા છીએ. દેશની જો અસ્મિતા ન હોય એ વ્યક્તિ કોઈ દિવસ દેશ માટે કરી ન શકે. જેમ વીર ભગતસિંહ હતા અને દેશની અસ્મિતા હતી, ફાંસીના માચડે જ્યારે ચડ્યા એ વખતે વીર ભગતસિંહ એવું કહે છે કે આ દેશને માટે મારે કરવું જોઈતું હતું, એટલું થયું નહીં. કેટલી એક અસ્મિતાથી આ લોકમાંથી વિદાય લઈને જાય છે. આજે નાનો કોઈ બાળક એ પણ વીર ભગતસિંહને યાદ કરે છે. દેશને માટે શહીદ થઈ ગયા. એટલે જ્યારે દેશની અસ્મિતાનો પ્રશ્ન આવે, જ્યારે દેશની સંસ્કૃતિનો પ્રશ્ન આવે, ત્યારે હંમેશા આપણે એની સાથે રહેવું. તો આજે ભારત સ્વતંત્ર થયો અને બરાબર રાતના 12:01 લાલ કિલ્લામાંથી માન્ય વડાપ્રધાન શ્રી એનો પ્રવચન પ્રસ્તુત થયો અને આખા દેશની અંદર ફટાકડા ફોડવામાં આવ્યા. બધા લોકોએ ઘરે જાણે દિવાળીનો ઉત્સવ હોય એ રીતે ઉત્સવ મનાવ્યો અને આજે લોકો શાંતિથી સૂતા. સ્વતંત્રતા પ્રાપ્ત થઈ એટલા માટે તો આજના દિવસને આપણે નમસ્કાર કરીએ, તમામ શહીદોને આપણે પ્રણામ કરીએ, નમસ્કાર કરીએ. સાથે સાથે આજે શ્રાવણ સુદ દસમનો દિવસ અને આજની તિથિ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ આલોકનો પરિત્યાગ કરી અને સ્વતંત્ર થકા અક્ષરધામની અંદર સિધાવ્યા, એ પણ આજની તિથિ અને આજે પતેતી પણ છે. એટલે 3 આજે પ્રસંગો રહેલા છે આજના દિવસે. તો અહીંયા આગળ આજના દિવસને આપણે ખરેખર ક્યારેય ભૂલી ન શકીએ એવો આજનો દિવસ રહેલો છે. અને આજે પરમ પૂજ્ય સ્વામી બાપા તારીખ 27/5
2022 આપણા સુરતને અલંકૃત કરી રહેલા છે અને જુદા જુદા ભક્તો ભાવિકો પરમ પૂજ્ય સ્વામી બાપાનો દિવ્ય લાભ લઈ રહેલા છે અને આપણે પણ છેલ્લા 10 દિવસથી લાભ લઈ રહેલા છીએ. બાપાના જુદા જુદા પ્રસંગો દ્વારા જુદા જુદા પ્રકારનો જ્ઞાન, ધર્મ, વૈરાગ્ય, ભક્તિ એને સમજવાનો આપણે નમ્ર પ્રયાસ કરી રહેલા છીએ અને આપણે આપણા જીવનને સંવારી રહેલા છીએ. શુક્રવારનો દિવસ છે. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા યોગીજી મહારાજને યાદ કરે છે અને સ્વામીશ્રી કહ્યું કે યોગી બાપા એવા સાધુ હતા જેમનામાં બધાને હેત થાય અને ત્યાગ અને વૈરાગ્યની મૂર્તિ યોગીજી મહારાજ હતા. અરે કોઈ સામાન્ય હોય તો પણ એને યોગીજી મહારાજ પ્રત્યે અતિશય ભાવ થતો, કારણ કે યોગીજી મહારાજ એવા માયાળુ હતા, એવા પ્રેમી હતા અને એવા દરેકને લાભ આપતા હતા. અને ત્યાર પછી સ્વામીશ્રી કહ્યું કે યોગીજી મહારાજ આવા ત્યાગ, વૈરાગ્ય અને જ્ઞાને યુક્ત હતા, પરંતુ સાવ હળવા ફૂલ, એટલા બધા હળવા ફૂલ હતા કે કોઈ દિવસ ક્યારેય યોગીજી મહારાજને પોતાના ગુણોનો ભાર લાગ્યો નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને એક વખત કહેવામાં આવ્યું કે બાપા, જેમ યોગીજી મહારાજ સંકલ્પ કરીને ગયા એમ આપ પણ કંઈક સંકલ્પ કરો. ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એવું બોલેલા કે યોગી બાપા એટલા બધા સંકલ્પ કરીને ગયા છે કે પૂરા થાય તોય ઘણું છે. એટલા બધા યોગીજી મહારાજે સંકલ્પ કરેલા છે. એટલે યોગીજી મહારાજ ભણેલા ઓછું હતા, પરંતુ અત્યારે સંસ્થાની અંદર તમે જેટલા જેટલા નવા વિચાર જોઈ રહેલા છો તમામના મૂળમાં યોગીજી મહારાજ રહેલા છે. બાળ મંડળો શરૂ કરવા છે, યુવક મંડળો શરૂ કરવા છે, સંતોને દેશ વિદેશ મોકલવા છે, સંતોને સંસ્કૃત ભણાવવા છે, 21 પુરાણી કરવા છે, 21 શાસ્ત્રી કરવા છે, 21 આચાર્ય કરવા છે. આ યોગીજી મહારાજનો સંકલ્પ. જાપાન, ફ્રાન્સ આ બધા દેશોની અંદર સત્સંગ કરાવો છે, મંદિરો બાંધવા છે, હિન્દુસ્તાનના ગામડે ગામડે અક્ષર પુરુષોત્તમ મહારાજ બેસાડવા છે. આ પણ યોગીજી મહારાજનો દિવ્ય સંકલ્પ. યોગીજી મહારાજ કે કાશ્મીરમાં મંદિર થશે, લંડનમાં મંદિર થશે, આખું હિન્દુસ્તાન, હોલ હિન્દુસ્તાન સ્વામિનારાયણનું ભજન કરશે. આ બધા આકાશને અડેવા યોગીજી મહારાજના સંકલ્પ હતા. એને પણ આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ યાદ કરે છે. યોગીજી મહારાજ કોઈ દિવસ કંટાળતા ન હતા. અમદાવાદની અંદર જ્યારે જ્યારે યોગીજી મહારાજ આવે ત્યારે યુવક મંડળ બંધ પડી ગયું હોય એટલે પુનઃ યોગીજી મહારાજ દીપ પ્રાકટ્ય કરે, ચાંદલા કરે, ધામધૂમથી પ્રસાદ વેચે અને યુવક મંડળનો પ્રારંભ કરે. એક વખતની 17 વખત યોગીજી મહારાજે શ્રદ્ધા રાખી અને યુવક મંડળને મહંત સ્વામી મહારાજ કે શરૂ કર્યું છે. ખરેખર યોગીજી મહારાજ એવા પુરુષ હતા કે કોઈ એને મારે તો પણ યોગીજી મહારાજ એનો અવગુણ ક્યારેય એને લીધો નથી. એક પ્રસંગ મહંત સ્વામી મહારાજ આજે કહે છે કે વિજ્ઞાનદાસ સ્વામી, જેને યોગીજી મહારાજને બહુ માર મારેલો, તમે યોગીજી મહારાજનો પહેલો ભાગ 70 પાના વાંચજો, જો ઓછો ટાઈમ હોય તો, અને વધારે ટાઈમ હોય તો 6 ભાગ વાંચજો. પ્રમુખ સ્વામી મહારાજ 2 વખત 6 ભાગ સાંભળેલા છે. અને બાપાએ કહ્યું કે આ યોગીજી મહારાજનું જીવન ચરિત્ર વાંચું તો 70 પાનાની અંદર વિજ્ઞાનદાસ સ્વામીએ જે યોગીજી મહારાજને જબરજસ્ત માર માર્યો છે, કોઈ બીજો હોય તો ખરેખર એને લે, છોડી દે, પણ ભગવાનના ભાવથી યોગીજી મહારાજે એની સેવા કરી છે. અને વિજ્ઞાનદાસ સ્વામી જ્યારે ધામમાં ગયા ત્યારે યોગીજી મહારાજ એને અંત સમયે મળવા માટે જાય છે.
જ્યારે એનો અંતકાળ નજીક આવ્યો ત્યારે યોગી બાપા એને મળવા ગયા. આટલો માર માર્યો છે, ભયંકર હેરાન કર્યા છે, તો પણ યોગીજી મહારાજ ક્યારેય એમના દોષ સામુ એને જોયા નથી. ઘણી વખત તો એવું બને યોગીજી મહારાજ એને મારવા દેતા કે ગુરુ રાજી થાય ને. એટલે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ આજે બહુ સરસ એક વાત કરે છે કે ખરેખર તમામ ભક્તો અને સંતોએ યોગીજી મહારાજ જેવી સાધુતા પ્રાપ્ત કરવી. જો મહંત સ્વામી મહારાજના હૃદયની અંદર એકદમ ચિત્ર સ્પષ્ટ છે કે આપણે બધાએ પણ યોગીજી મહારાજ જેવા સાધુ થવું. ભલે ભગવાન કપડાં પહેરવાના નથી તમારે, પણ એવી સાધુતા રાખવી. સાધુતાની વ્યાખ્યા પણ સુંદર બતાવવામાં આવી કે સાધનોથી પ્રાણદાનેન, પોતાના પ્રાણ જતા રહે તો પણ બીજાના કામ કરે એને કહેવાય સાધુ. સાધનોથી સ્વપર કાર્યાણી પ્રાણદાનેન ઇતિ સાધુ. આવી એ સુંદર વ્યાખ્યા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવી છે. અપકારીષુ યહ સાધુ સાધુત્વે તસ્ય કો ગુણ. અપકારેષુ યહ સાધુ સાધુત્વે તસ્ય કો ગુણ. તમે કોઈ તમારી ઉપર ઉપકાર કરે ને તમે એની પર ઉપકાર કરો, એમાં શું વિશેષ કર્યું છે? પણ અપકારીશું યહ સાધુ સહ સાધુ સદ્ભિ ઉચ્યતે. તમારી ઉપર કોઈ અપકાર કરે, તમને મારે, અને તમે એની ઉપર ઉપકાર કરો, ખરેખર એને કહેવાય સાધુ. સહન કરે તે સાધુ. અનપેક્ષિત ગુણ દોષ પરોપકાર સતામ વ્યસનમ. એટલે કે કોઈ દિવસ કોઈના ગુણ અને દોષને જોયા વિના તમે એની ઉપર ઉપકાર કરો ને એને કહેવાય સાધુ. એવા પરમ સાધુ યોગીજી મહારાજ હતા. પરમ પૂજ્ય સ્વામી બાપા આપણને કહે છે, જેમ નિષ્કુળાનંદ સ્વામીએ 64 પદી લખી, એમાં સાધુ અને અસાધુ બેયના લક્ષણ લખ્યા છે. એમાં નિષ્કુળાનંદ સ્વામી એવું લખે છે કે કેને દુઃખ દેવાનો દિલ મારે, ભૂલ્ય ભૂંડો ભાવ નથી, પર ઉપકારે પળ પળ મારે, ઉપજે ઈચ્છા અંતરથી. ભૂલથી પણ કોઈ દિવસ કોઈને દુઃખ થાય એવું એના અંતરની અંદર વિચારે નહીં, એને કહેવાય સાધુ. સાગર જેવા દિલ જેના કદી ન છલકાય છે. સાગર જેવું દિલ. સાગર કોઈ દિવસ છલકાય નહીં, અને છલકાય તો કોઈ દિવસ આપણે રહી શકીએ પણ નહીં. કારણ કે પૃથ્વી ઉપર 71% પાણી છે અને 29% જ લેન્ડનો ભાગ રહેલો છે. ખાલી થોડુંક આમ એક ઝલક આવે ને પાણીની તો આપણે બધા જ પાણીની અંદર ડૂબી જઈએ. એટલા માટે સંતોનો સ્વભાવ એવો હોય, આપણે હરિભક્તો છીએ પણ સાધુતા આ પ્રકારની રાખવી. અને હંમેશા આપે સરોવર તરુવર સંતજન અને ચોથા વર્ષે મેઘ, પરમારથ કે કારણે ચારે ધર્યા દેહ. આજે પરમ પૂજ્ય સ્વામી બાપાએ સુંદર આ પ્રકારની બધી વાતો કરી અને સ્વામીએ કહ્યું કે યોગીજી મહારાજનો નજીકથી અમે લાભ લીધો છે. યોગીજી મહારાજના સાનિધ્યમાં અમે રહ્યા છીએ. એટલે યોગીજી મહારાજને વિશે જે બધા ગુણો હતા એ સહેજે સહેજે આપણને એમના દર્શન થતા હતા. એવા આપણે સાધુ થવું. અને એટલા દ્રઢ સાધુ હતા. જેમ ગંગા સતીએ એક સુંદર ભજન લખ્યું છે કે મેરું તો ડગે પણ જેના મનડા ન ડગે, ભલે ભાંગી પડે બ્રહ્માંડ, વિપત પડે વણસે નહીં, એ તો હરિજનના પરમાણ રે. એટલી સુંદર વાત કરે છે. વિપત પડે વણસે નહીં, એ તો હરિજનના પરમાણ રે. મેરું ડગી જાય પણ મન ન ડગે. એવા પોતે અડગ આધ્યાત્મિક માર્ગની અંદર રહેનારા એને કહેવાય સાધુ. તો આવી વાત આજે પરમ પૂજ્ય સ્વામી બાપાએ કહી અને આપણને એક રસ્તો ચીંધી આપ્યો. તમામને આ રસ્તે જવાનું છે. તમામે આ ગંતવ્ય સુધી પહોંચવાનું છે. એટલે જો એ કરીએ તો ખરેખર સ્વામી બાપા આપણી ઉપર પ્રસન્ન થાય
આજે તારીખ 29/5/2022 રવિવારનો દિવસ છે અને આજની સભાની અંદર દિલીપભાઈ જોશી, જેનાથી તમે બધા જ લગભગ પરિચિત રહેલા છો, આજે પૂજ્ય ઘનશ્યામ બાપાના સેવક વાસુદેવ સ્વામી એમણે વાત કરી કે સ્વામીશ્રી જ્યારે જ્યારે અહીંયા આગળ પધારે ત્યારે સ્વાભાવિક રીતે મોટી મોટી હસ્તીઓ બાપાના દર્શન કરવા માટે આવે. એમ આજે દિલીપભાઈ જોશી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા, તમને ખ્યાલ છે બધાને, સિરિયલ ચાલે છે, ઘણા બધા વર્ષોથી આ સિરિયલ ચાલી રહેલી છે. અને દિલીપભાઈ જોશી આપણા ચુસ્ત સત્સંગી છે, પાક્કા 10મો 20મો ભાગ ધર્માદોય આપે છે. અને રવિ સભાની અંદર પણ જો ત્યાં હાજર હોય, શૂટિંગ માટે બહાર ન ગયા તો અવશ્ય દાદર મંદિરે પોતે આવે રવિ સભાની અંદર. તો આજે દિલીપભાઈ જોશી એ પરમ પૂજ્ય સ્વામી બાપાના આશીર્વાદ લઈ અને બહાર નીકળતા હતા, કેબિનમાંથી બહાર આવતા હતા. તો દિલીપભાઈ જોશીને વાસુદેવ સ્વામીએ કહ્યું કે દિલીપભાઈ, આજે હું તમને એક છોકરો બતાવું, જે છોકરો તમને ઓળખતો નથી. દિલીપભાઈ કે કોણ એ છોકરો છે? ત્યારે એમને કહ્યું કે અમારે ત્યાં ડૉક્ટર આનંદભાઈ છે, આનંદ મોદી. તો એ આનંદ મોદી છે, એમનો છોકરો છે. એ કોઈ દિવસ ટીવીની અંદર કંઈ જોતો નથી, મોબાઈલ પણ વાપરતો નથી, અને એ છોકરો તમને ઓળખતો નથી. બાકી મોટા ભાગના છોકરા તમે જુઓ, એને તો લગભગ બધા જ ઓળખે. એનું નામ છે અક્ષર. અને જેવા બાર આવ્યા અક્ષર ત્યાં આગળ હતો કે આ છોકરો દિલીપભાઈ તમને ઓળખતો નથી ને બધી વાતો કરી વાસુદેવ સ્વામીએ. એટલે દિલીપભાઈને કહ્યું કે દિલીપભાઈ, તમે આખા ગુજરાતી સમાજની અંદર, ભારતની અંદર અને વિશ્વમાં તમે ખૂબ પ્રસિદ્ધ છો. તમારી સિરિયલ મોટા ભાગના બધા જ જોતા હશે, લગભગ બધા જોતા. અને આટલા વર્ષોમાં તમને એક વખત તો લોકોએ જોયા જ હશે. અને મારે ઊંચી આંગળી નથી કરાવી તમને, તમે જોયા જ હોય ને સ્વાભાવિક રીતે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એટલે આ પ્રકારે વાસુદેવ સ્વામી વાત કરતા હતા. અને પછી ત્યાં આગળ અક્ષર ઊભો હતો અને અક્ષરને દિલીપભાઈ નીચે નમી અને પગે લાગ્યા, એનો ચરણ સ્પર્શ કર્યો. કે આવા પણ છોકરા આજે BAPS સંસ્થાની અંદર રહેલા છે કે જે લોકો કોઈ આવી સિરિયલો જોતા નથી, ટીવી જોતા નથી, મોબાઈલનો ઉપયોગ બરાબર રીતે એ કરી રહેલા છે. અને પછી આ છોકરાની વિશેષતા પણ સંતો ઘણી ઘણી કહે છે. દિલીપભાઈનો બહુ પ્રભાવ પડ્યો. તો અહીંયા આગળ એક નાનકડો બાળક જે વ્યવસ્થિત રીતે માતા પિતાની આજ્ઞા પ્રમાણે આ ટીવી અને મોબાઈલને વાપરવામાં વિવેક રાખે છે. પરમ પૂજ્ય સ્વામી બાપા જ્યારે આ બાળકને જુએ છે તો સ્વામી એકદમ પ્રસન્ન થઈ ગયા આ બાળક ઉપર. અને પછી તો દરરોજ બાપા ઉતારામાં જાય, આ બાળકને રોજ યાદ કરે અને રોજ બાપા એને આશીર્વાદ આપે. જો એક નાનકડો ટીવીનો ત્યાગ કર્યો, મોબાઈલનો ત્યાગ કર્યો, તો બાપાને પણ કેટલા આ બાળકો ગમે છે કે આવા બાળકો પણ તેજસ્વી તૈયાર થાય અને ભણવામાં એકદમ હોશિયાર, અતિશય હોશિયાર. આ વાતાવરણની એને અસર ન થઈ. પરમ પૂજ્ય સ્વામી બાપાએ બહુ સરસ ત્યાં આગળ વાત કરી. સ્વામી કહે, મા બાપ જેટલા જાગ્રત એટલા એના દીકરા જાગ્રત, મા બાપ જેટલા જાગ્રત એટલા એના દીકરીઓ પણ જાગ્રત. સ્વામી કે આખી દુનિયાને ક્યાં આપણે કહી શકવાના હતા, પણ જો મા બાપ વ્યવસ્થિત જાગી જાય તો આવા નિષ્ઠાવાળા, નિયમવાળા અને દૈવતવાળા દીકરા ને દીકરીઓ એ તૈયાર થાય. અને આજે આપણે જોઈએ છીએ કે વાતાવરણ બહુ ખરાબ છે, ઘણી વાતો સાંભળી ચૂકેલા છીએ એટલે હું એનો વિસ્તાર નથી કરતો. 1988માં એક પ્રસંગ બન્યો કે 3 કિશોરો એમણે એક મ્યુઝિક સાંભળ્યું, રોક મ્યુઝિક, જેની અંદર ડેથ એટલે કે મૃત્યુ, એનું આખું એક મ્યુઝિક બનાવવામાં આવેલું હતું કે મૃત્યુ કેવી રીતે થાય.
અને મૃત્યુ થાય એટલે શું પરિસ્થિતિ ઉત્પન્ન થાય, આખું એક મ્યુઝિક બનાવેલ, એમાં 3 કિશોરોએ આ મ્યુઝિક સાંભળ્યું અને એ લોકોને એક જિજ્ઞાસા જાગી કે ખરેખર મૃત્યુ થાય એટલે શું થાય. તો 3 કિશોરો ભેગા થયા. જો ટીવી, 3 કિશોરો ભેગા થયા અને પોતાનો એક મિત્ર હતો ચોથો, એ ચોથા મિત્રને 3 છોકરાઓએ એવી રીતે માર્યો, એની હત્યા કરી જોવા માટે. જો ટીવીની અંદર જે ડેથ વિશે જે મ્યુઝિક હતું એને સાંભળીને એને ઈચ્છા થઈ ગઈ કે આપણે મૃત્યુને જોઈએ તો ખરા કે કેવી રીતે થાય છે, શરીરમાંથી જીવાત્મા કેવી રીતે નીકળી જાય છે. લોકો મારી નાખ્યો પોતાના મિત્રને, પકડાઈ ગયું અને કારણ પણ જાણવામાં એ આવ્યું. તો આ પ્રકારની પરિસ્થિતિ છે. અમેરિકાની અંદર એક હેરિસ અને ડિલન ક્લેબોર્ડ 17 વર્ષના આ 2 છોકરા, અને સ્કૂલમાં એમણે આ બધું સાંભળ્યું, ટીવી ઉપર એવા બધા વિડીયો જોયા, જેને લઈ અને એટલા બધા વિકૃત થઈ ગયા 2 છોકરા. 900 ફાયરિંગ કર્યા સ્કૂલની અંદર અને 13 જણાને મારી નાખ્યા. ત્યારે અક્ષર એને આપણને વિશેષતા દેખાય કે એના મા બાપ કેટલા જાગૃત છે. એટલે અહીંયા આગળ સ્વામી બાપાએ બહુ સુંદર વાત કરી કે મા બાપે બરાબર રીતે જાગૃતિ રાખવી. પ્રસિદ્ધ ફિલ્મ ક્લોઝ એન્કાઉન્ટર્સ ઓફ ધી થર્ડ કાઇન્ડ, એના જે સ્ટાર રિચાર્ડ ડેફોર્સ, એને પોતાના ઘરમાંથી ટીવી કાઢી નાખ્યું કે જેથી કરીને મારા દીકરા અને દીકરી પર એક ખરાબ અસર ન થાય. હવે કેમ કાઢી નાખ્યું એના કારણ આપે છે આ સ્ટાર પોતે. શું કહે છે કે મારો મોટો દીકરો એ ડ્રગ્સમાં સપડાયો, અને બીજો દીકરો એને કોઈ શરમ નથી મા બાપની, અને ત્રીજો દીકરાનું શું થશે એ મને ખબર નથી, એટલે મેં મારા ઘરમાંથી ટીવી કાઢી નાખ્યું. અને મને એ પણ ખ્યાલ છે કે તમે કોઈ ઘરમાંથી ટીવી કાઢવાનું નથી, પણ ઘરમાં ટીવી રાખીને વિવેકથી જોઈ તો શકાય ને. એટલે પરમ પૂજ્ય સ્વામી બાપાએ આપણને આવો એક સુંદર સદબોધ આપ્યો અને સમજાવ્યું કે અત્યારના આ યુગની અંદર ખૂબ મા બાપે જાગૃત રહેવું અને દીકરા અને દીકરીઓને જાગૃત રાખવા, પોતે પહેલા જાગૃતિ રાખવી અને ત્યાર પછી છોકરા અને છોકરીઓને આ પ્રમાણે જાગૃત રાખવા, તો ઘરમાં કોઈ પ્રશ્ન નહીં થાય. અમે અત્યારે ઘરે ઘરે પધરામણી કરવા જઈએ છીએ. તમને ખરેખર ધન્યવાદ અત્યારે આપવા ઘટે કે તમે આજે 11મા દિવસે પણ સારી સંખ્યામાં, કીધા આખો હોલ ચિકાર ભરાઈને બેઠેલો છે, તમે આવો છો અહીંયા આગળ, એટલે આ સભામાં આવો છો. પણ ઘણા બધા હરિભક્તો આપણી પરાની સભાની અંદર જતા નથી, પરાની સભામાં લાભ લેતા નથી. અને જેટલા હરિભક્તો પરાની સભામાં નથી જતા એ તમામના ઘરે પ્રશ્ન રહેલા છે. તમામના ઘરે જે લોકો નિયમિત પરાની સભામાં જાય છે એના ઘરની અંદર લગભગ પ્રશ્ન નથી. એટલે તમને વિનંતી કરીએ છીએ કે પરાની સભાનો આગ્રહ રાખજો, જેથી કરીને આપણે આપણા ઘરના પ્રશ્નોને બરાબર રીતે સોલ્વ કરી શકીએ. તો પરમ પૂજ્ય સ્વામી બાપાએ અહીંયા આગળ આ વાત કરી. ત્યાર પછી તારીખ 31/5/2022 દિવસ મંગળવાર, પરમ પૂજ્ય સ્વામી બાપા સુરતની અંદર વિરાજમાન છે. અને આજે આત્મ સ્વરૂપ સ્વામીએ એક પ્રસંગ કહ્યો બાપાને કે બાપા, આજે એક દિલ્હીનો છોકરો અભિમન્યુ એનું નામ, અને આ છોકરાને વાગ્યું હતું, અને કપાળમાં વાગ્યું હતું, માથામાં વાગ્યું હતું. એટલે પાટાપિંડી કરવાની હોય એટલે એને આખો કપાળની અંદર પાટો વીંટેલો હતો બાળકે. એનો ફોટો બાપાને બતાવવામાં વોટ્સએપમાં ફોટો મંગાવી લીધેલો હતો, અને એ પાટો આખા કપાળ ઉપર વીંટેલો હતો. એટલે હવે સ્વાભાવિક રીતે કપાળની અંદર તિલક ચાંદલો કઈ રીતે કરવા, તો આ બાળકે પાટા ઉપર તિલક ચાંદલો કર્યો.
વ્યવસ્થિત ચાંદલો અને તિલક કરીને બાપાને બતાવ્યું કે બાપા જો આ છોકરાની દ્રઢતા કે એને વાગ્યું છે માથાની અંદર, પાટો બાંધ્યો છે ને પાટાની ઉપર એને તિલક ચાંદલો કર્યો છે. બાપા એકદમ રાજી થઈ ગયા અને સ્વામીએ કહ્યું કે જો આવી નિયમ અને ધર્મ પાળવાની દ્રઢતા હોય, આવી તિલક અને ચાંદલો કરવાની જો દ્રઢતા હોય તો મહારાજ ખૂબ એની ઉપર એ રાજી થાય. અને છોકરાને બાપાએ આશીર્વાદ પણ આપ્યા. સ્વામીએ કીધું આ તો એક્સ્ટ્રા ઓર્ડિનરી કહેવાય. બાકી કોઈ પાટા ઉપર થોડા તિલક અને ચાંદલા થાય, પણ એને તિલક અને ચાંદલાની આવી એક જબરજસ્ત દ્રઢતા એક આપણા માટે ખરેખર દ્રષ્ટાંત રૂપ આ કહી શકીએ. એટલે આપણે પણ મોટા ભાગના તો આમ દેખાય છે કપાળમાં તિલક ચાંદલો કરેલા જ દેખાય છે, પણ કદાચ કોઈકનું આઘું પાછું હોય ને, કોઈકનું થોડુંક આમ તેમ હોય તો તિલક ચાંદલો બરાબર કરજો. તમારા દીકરાને પણ તિલક ચાંદલો કરાવજો. દીકરીઓ તો ચાંદલો સ્વાભાવિક રીતે કરતી જ હોય છે, પણ થોડોક મા બાપે આગ્રહ રાખવો પડે અને થોડોક પ્રેમ એના વિશે રાખી અને એને જરા માર્ગદર્શન આપવું પડે કે બેટા નાનપણથી આપણે કરવા જોઈએ. ઘણા 7-7, 8-8, 10-10 વર્ષના છોકરા થઈ જાય છે, તોય મા બાપ એના પૂજાનું ધ્યાન જ નથી રાખતા. હવે કહીએ પધરામણીની અંદર તો તમે આ 7-8 વર્ષનો કે એને વહેલું જવાનું હોય ને, 10 મિનિટમાં શું ફેર પડવાનો હતો? 5 મિનિટ વહેલા ઉઠાડો ને 5 મિનિટ બાથરૂમમાં જરા વ્યવસ્થિત રીતે નાવામાં ઉતાવળ કરે તો 10 મિનિટ પૂજા કરી શકે. એટલે તિલક ચાંદલો એ આપણા સંપ્રદાયનું પ્રતીક છે, એટલું યાદ રાખવું. મહારાજ અને સ્વામીનું પ્રતીક છે. ભગવાનના ચરણારવિંદ એનું પ્રતીક આ પ્રમાણે રહેલો છે, તિલક અને ચાંદલો. તો એની અંદર આપણે બધાએ ખટકો બરાબર રાખો. કેમ તિલક ચાંદલો હરિભક્તો કરતા નથી? હું તમને થોડાક કારણ આપું. પહેલું કારણ, શરમ આવે છે. ઘણા છોકરાને પૂછીએ કે કેમ, તો કે કોલેજમાં જવાનું હોય ને તો શરમ આવે છે. તમને બીજું કંઈ કરતા શરમ નથી આવતી? ના, શરમ આવે છે. તમને આમાં શરમ આવે છે? એટલે આમાં તો ભબકાદાર બનાવીને તિલક ચાંદલો કરીને જવું જોઈએ. આમાં શરમ શાની? આપણે અહીંયા ખોટું કરીએ છીએ. આ પહેલું કારણ નથી કરતા. બીજું કારણ, અન્ય પ્રાંતમાં જવાનું હોય, ધારો કે ગુજરાતમાંથી તમે બીજી જગ્યાએ જાઓ તો લોકો તિલક ચાંદલો નથી કરતા કે ના, આમાં આપણે ન કરાય. ત્રીજું, નિયમ ધર્મ પાળવામાં કચાશોની નથી કરતા. કારણ કે તમે હોટેલમાં જઈને ખાઓ ત્યાં આગળ અને કોક તમને જો લે સ્વામિનારાયણ અહીંયા હોટલમાં, એટલે પણ લોકો તિલક ચાંદલો, બજારનું ખાવાનું મન થાય એટલે પણ લોકો કરતા નથી. ઘણા ડુંગળી લસણ ખાવાના હોય, ઘણા ઘરે છે, અહીં બેઠેલાના નહીં હોય, પણ ઘણાના ઘરે અમે જોયા છે ડુંગળી ને લસણ. ઘણી વખત શું સંતો આવે ને એટલે ઢાંકી દે છે, સંતો આવવાનો એટલે ઢાંકી દે. એટલે ઢાંકી દે એમાં શું, ઉતાવળથી ઢાંકે ને તો એકાદી ડુંગળી દેખાઈ જાય. ઉતાવળથી ઢાંકે એટલે આપણે ખબર પડી જાય કે આના ઘરમાં. પછી એને હવે એ વખતે તો કંઈ કહેવાય નહીં, કારણ કે હવે એના ઘરમાં આપણે ગયા હોય ને એને જરાક આમ ખરાબ લાગે, મોઢું થોડું જ મ્લાન થઈ જાય, પડી જાય, એટલે આપણે એને કહીએ નહીં. તો આખા ઘરમાં બરાબર સત્સંગ આપણે એ રાખો અને તિલક ચાંદલો એ કરવો. અન્ય ધર્મોની અત્યારે હું તમને બહુ વાત નથી કરતો, પણ અન્ય ધર્મોની અંદર બહુ જ દ્રઢતા એ લોકોને હોય છે. લોકો જબરજસ્ત પોતાના ધર્મનું ચિહ્ન, પોતાના ધર્મની જે માન્યતાઓ, પોતાના ધર્મના જે નિયમો એ લોકોને અતિશય દ્રઢ હોય છે. તો આપણો ધર્મ છે હિન્દુ ધર્મ અને આપણો સંપ્રદાય છે અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંપ્રદાય. તો એના નિયમ અને ધર્મ અને તિલક ચાંદલો બરાબર રીતે કરવા. આજે તારીખ 1/6/2022 દિવસ બુધવાર. આજે બાપા સુરતથી શ્રીપુર એટલે કે અમદાવાદ જઈ રહ્યા છે. બરાબર સુરતને 98 દિવસ લાભ આપ્યો. આ બહુ જ મોટો લાભ આપણને કહેવાય. એટલે 3 મહિનાથી ઉપર આપણને સુરતને બાપાએ અલંકૃત કર્યું, લાભ આપ્યો
અને આજે બાપા શ્રીપુર એટલે કે અમદાવાદ જઈ રહેલા છે. અને બાપા અમદાવાદની અંદર ગયા, ત્યાં અમદાવાદની અંદર બાપા મંદિરની અંદર પધારે છે. અને એ વખતે સ્વામી બાપા આમ સ્વાભાવિક રીતે, કારણ કે આ કાળ થોડો હજુ કોરોનામાંથી માન આપણે બહાર આવેલા છીએ, અને બાપાનું સ્વાસ્થ્ય પણ એટલું સારું ન કહેવાય ઉંમર પ્રમાણે. એટલે બાપાને કોઈ આમ નજીકથી અડે અથવા તો ચરણ સ્પર્શ કરે ને કદાચ કંઈક ઇન્ફેક્શન લાગી જાય તો રિકવરી આવવી થોડીક મુશ્કેલ પડે આ ઉંમરના પ્રભાવે અને પ્રતાપે કરીને. અને એમાંય બાપા બહુ ઓછું જમે છે, એટલે જરા રેઝિસ્ટન્સ પાવર બાપાનો થોડો સ્વાભાવિક રીતે ઓછો હોય. એટલે પૂજ્ય વિવેક સાગર સ્વામી અને બધા સંતો ત્યાં આગળ વિરાજમાન હતા. અને સ્વામી બાપાને આજે ઈચ્છા થઈ ગઈ કે આપણે શ્રીપુરમાં અમદાવાદની અંદર આવ્યા છીએ તો અમદાવાદના તમામ સંતોને આપણે નજીકથી બોલાવી અને ચરણ સ્પર્શનો લાભ આપીએ. એટલે બાપાએ બધો પ્રોટોકોલ તોડી નાખ્યો, તમામ પ્રોટોકોલ તોડી અને જેટલા સંતો હતા તમામ સંતોને પરમ પૂજ્ય સ્વામી બાપાએ ચરણ સ્પર્શનો લાભ આપ્યો. અને સંતો તો બહુ આનંદિત થઈ ગયા, કારણ કે ઘણા સમય પછી આ કોરોના કાળ પછી પહેલી વખત બાપાના ચરણ સ્પર્શનો લાભ બધા સંતો લેતા હતા. એટલે બધા સંતો એકદમ આનંદમાં આવી ગયા બાપાનો ચરણ સ્પર્શ કરીને. હવે આની ઉપરથી તમને આપણે યાદ કરી લઈએ, કારણ કે અમે સંતો તો બાપાનો ચરણ સ્પર્શ કરતા હોઈએ છીએ, પણ તમને અંતરમાં ઓછું લાગે છે, કારણ કે આટલા બધા તમે હો એટલે તમને ઈચ્છા તો થાય ને કે આપણે બાપાનો ચરણ સ્પર્શ કરીએ. પણ હવે સમુદાય એટલો બધો મોટો થઈ ગયો એટલે દરેકને ચરણ સ્પર્શનો લાભ પ્રાપ્ત ન થાય, કારણ કે આટલો મોટો સમુદાય, એમાં દરેક હરિભક્ત ચરણ સ્પર્શ કરી ન શકે અત્યારના સંજોગો પ્રમાણે. પણ અહીંયા આગળ બધા સંતો રાજી થયા અને વિવેક સાગર સ્વામીએ બાપાને કહ્યું કે બાપા, આ બધા જે સંતો રહેલા છે તમે ચરણ સ્પર્શનો લાભ આપ્યો એટલે બધા ખુશ થઈ ગયા. અને પછી વિવેક સાગર સ્વામીએ કહ્યું કે બાપા, નેપોલિયન બોનાપાર્ટ જે રાજા હતો, અને આમ કહીએ તો સૈન્યનું મુખ્ય બળ કહેવાય ને, કે નેપોલિયન બોનાપાર્ટ એ પોતાના સૈનિકોને જ્યારે મળતો અને સૈન્યની અંદર એ પોતે આવે તો એ સૈન્યની અંદર 10,000 સૈનિકોનું બળ વધી જતું હતું. કે અમારા આ સેનાપતિ એ અમારી સાથે વાત કરે છે, અમને નજીકથી મળે છે. તો આજે આ બધા જ સંતોમાં 10,000 સૈનિકોનું બળ વધી ગયું છે. એટલે કે આ બધા સંતો ખુશ થઈ ગયા છે. અને સ્વામી બાપાને વાત કરી કે બાપા, સત્પુરુષ દ્વારા ડાયરેક્ટ પોષણ થાય, એની વાતો એને મળવાથી, એની પ્રસાદી, અને એ પ્રકારે એ લાભ સત્પુરુષ આપણને આપે તો દરેકનું સ્વાભાવિક રીતે પોષણ થાય. બાપાનું એક લટકું થાય ને, ઘણી વાતો સાંભળીએ, બાપાના એક લટકામાં કેટલો બધો બધાને આનંદ થઈ જતો હોય છે. કારણ એના દ્વારા આપણા ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું પોષણ થાય. એના દ્વારા આપણે આધ્યાત્મિક માર્ગની અંદર વિશેષ આગળ વધી શકીએ. એક વખત અહીંયા આગળ પ્રસંગ કહે છે કે 1966માં મુંબઈની અંદર યોગીજી મહારાજ વિરાજમાન હતા. હવે એ વખતે યોગીજી મહારાજ બધા સંતોને ભણાવવાનો આગ્રહ રાખતા, અને સંતો ઘણા બધા એન્જિનિયર થઈને આવ્યા હતા, પછી બીએસસી એગ્રી કરીને આવ્યા હતા, કોઈક બીએસસીનો અભ્યાસ કરીને આવ્યા હતા, ડૉક્ટર સ્વામી જેવા ડૉક્ટર થઈને આવ્યા હતા. એટલે હવે આ બધું ભણીને આવ્યા અને આ પાછું અહીંયા આગળ ભણવું એટલે એમ લાગે કે લપ છે, આ કાંઈ ભણવું નથી. હવે ભણતવ્યમ વો વિમર્તવ્યમ ન ભણતવ્યમ વો વિમર્તવ્યમ તો કાહે કો માથાકૂટ કર્તવ્યમ. એટલે હા, કાંઈ અમારે ભણવું નથી, બસ અહીંયા આગળ અમારે તો માળા ભજન ભક્તિ કરવા માટે આવેલા છીએ. એટલે બધા સંતો એને કાંઈ આમ ભણવાનું અતિશય ઉમંગ નહીં, પણ યોગીજી મહારાજનો એટલો બધો આગ્રહ
કે આપણે બધા સંતોએ ભણવું સારી રીતે, કારણ કે આપણે દેશ વિદેશની અંદર સત્સંગ કરાવવો છે. અને ભણેલા ગણેલા સંતો હોય સંસ્કૃત વગેરે તો આપણા ગ્રંથો બધા ઉકેલી શકે, વેદ ઉપનિષદો આ બધા, અને એ કથાઓ કરી શકે વ્યવસ્થિત. એટલે બધા સંતોને ભણાવવાનો યોગી બાપા આગ્રહ રાખતા. અને યોગી બાપા મુંબઈમાં આવે તો સંતોનો જે કંઈ થોડો ઘણો ભણવાનો ઉત્સાહ મોડો પડી ગયો હોય, પાછા યોગી બાપા જેવા આવે ને જબરજસ્ત ઉત્સાહ થઈ જાય. વિવેક સાગર સ્વામી યાદ કરાવ્યું કે યોગી બાપા જ્યારે આવતા ત્યારે કોઈક વખત શ્રીહરિ સ્વામી અને અનુપમ ભગત આ બે જે ભણતા હતા સંસ્કૃત, આમ તો બધા સંતો સંસ્કૃત ભણતા હતા, એને યોગીજી મહારાજ પ્રેરણા વચનો કહે કે બોલો હું આચાર્ય થઈશ. એટલે ઓલા લોકો બોલાવે અને યોગીજી મહારાજ કહે કે દરરોજ 8 કલાક વાંચવું, બોલો હું 8 કલાક વાંચીશ. એટલે આ બધા સંતો છે એ પ્રમાણે કહે અને ઝીલે. અને યોગીજી મહારાજ વ્યવસ્થિત રીતે બધાનું સારી રીતે પોષણ કરતા હતા. એટલા માટે માતા અને પિતા જેમ બાળકનું પોષણ કરે એવી રીતે સત્પુરુષ તમામનું પોષણ કરે, અને એના દ્વારા આપણે ખરેખર આગળ વધી શકીએ. એટલે બાપા અહીંયા આગળ વારે વારે આવી અને તમામ ભક્તોનું પોષણ કરે છે. એ સંદર્ભમાં ઘણી બધી વાત થઈ. એટલે જેમ સત્પુરુષો આપણું પોષણ કરે છે એવી જ રીતે માતા અને પિતાએ પોતાના દીકરા અને દીકરીઓનું પોષણ કરવું. તમારા દ્વારા એ લોકો વ્યવસ્થિત રીતે આગળ વધશે. અને જેટલા મહાપુરુષો થયા દુનિયાની અંદર, તમે એની સામે દ્રષ્ટિ કરશો તો તમને ખબર પડશે કે એને પોષણ પોતાના માતા પિતામાંથી મળેલું છે. દુનિયાનો સૌથી મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈન, એમણે એક સરસ વાત કરી કે હું નાનો હતો ત્યારે મારા પિતાશ્રી એક કાગળ ઉપર લોખંડના ટુકડા મૂકતા અને નીચે લોહ ચુંબક રાખે, અને નીચેથી આમ લોહ ચુંબક હલાવે એટલે ઉપરના કાગળના જે ટુકડા હોય આમથી આમ હલે, કારણ કે નીચે ખેંચે એટલે. અને એને લઈ અને મને આશ્ચર્ય થાય કે આ શું છે. ધીરે ધીરે હું 4 વર્ષનો હતો ત્યારથી મારા માતા પિતા મને આ પ્રકારે એ પોષણ આપતા, અને પછી મને વિચારવાની એક ટેવ પડી, અને એના પરિપાક રૂપે આજે હું મોટો વૈજ્ઞાનિક થયેલો છું. નાના છોકરાને વિચારવાની ટેવ પાડો, અને તમે પણ વિચારવાની ટેવ પાડજો. વિચારવું એટલે શું? શાંત ચિત્તે બેસવું શાંતિથી અને વિચાર કરવો. જો વિચાર કરશો કે હું શાના માટે આવ્યો છું, મારે શું કરવાનું છે, સંપ્રદાયમાં કેવી રીતે આગળ વધવાનું છે, મારું જીવન મારે કેવું બનાવવાનું છે, તો તમને ઘણું બધું અંદરથી પ્રાપ્ત થશે. નોર્મલ કોર્સમાં કોઈ દિવસ નહીં મળે, એ વિચારથી મળશે. એટલે અહીંયા આગળ બહુ સુંદર પરમ પૂજ્ય સ્વામી બાપાએ વાત કરી, અને જેટલા જેટલાનું પોષણ થયું સત્પુરુષ દ્વારા જ એનું પોષણ થાય છે. જેમ માતા પિતા પોતાના દીકરાનું પોષણ કરે એવી રીતે સત્પુરુષ ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. આપણા માતા અને પિતા એ ખરેખર સત્પુરુષ રહેલા છે. એટલા માટે એના દ્વારા આપણું આ પોષણ થાય છે, અને એ જ આપણને બેઠા કરે. કોઈક વખત આમ તેમ આપણે જરા થઈ ગયા હોય તો ભગવાન અને સત્પુરુષ આપણને બેઠા કરતા હોય છે, આપણને પરિસ્થિતિનું ભાન કરાવે અને આપણને એની અંદર જોડે. ઘણા બધા એવા હરિભક્તો સાવ આમ ભાંગી ગયા હોય, આપણે એમ લાગતે શું થશે, પણ પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજના એક વચનમાં એ લોકો બેઠા થઈ જાય. બહુ પ્રસિદ્ધ પ્રસંગ છે. 1982માં એક જયંતભાઈ, આપણા હરિભક્ત નહોતા પણ પરોક્ષના હતા, અને એનો એકનો એક દીકરો અમેરિકાની અંદર ધામમાં ચાલ્યો ગયો એક્સિડન્ટમાં, અને બહુ હોશિયાર છોકરો હતો. એટલે આ જયંતભાઈને બહુ આમ લાગી આવ્યું કે એક દીકરો, અને એક જ હતો પાછો દીકરો, બીજું કાંઈ ન હતું. એટલે એને અતિશય આમ લાગી આવેલું, અને એટલા બધા ઊંડા ઉતરી ગયા. એને પણ વિચાર થયો કે હવે આ લોકમાં રહીને આપણે શું કરવાનું, જે હતું એ તો બધું જતું રહ્યું. એટલે આખો દિવસ સૂન મૂન બેઠા રહે. અને એ વખતે
ડૉક્ટર સ્વામી 1982માં અમેરિકાના વિચરણે ગયેલા, સંતોઈ ગયેલા હતા. તો ડૉક્ટર સ્વામી આ જયંતભાઈના ઘરે ગયા, વાત કરી બધી, પણ જરાય બહાર ન આવ્યા. અને એ વખતે ડૉક્ટર સ્વામીને વિચાર થયો કે આટલી બધી વાતો મેં કરી પણ આને કંઈ અસર જ નથી થઈ. અને ડૉક્ટર સ્વામી કે આપણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ એને અપાવીએ અને બાપા કંઈક આમ થોડીક વાત કરે. હવે 1982માં અમેરિકાથી ફોન જોડવો ને એ બહુ અઘરો હતો. તમને જો ખ્યાલ હોય તો ત્યાંથી ફોન બુક કરાવવો પડે અને એવા બરાડા જોર જોરથી પાડો ને ત્યારે માન સંભળાય, કારણ કે એટલી ટેકનોલોજી ડેવલપ થયેલી ન હતી. એટલે બાપાને ફોન એક તો જોડવામાં આવ્યો, માન ફોન લાગ્યો બાપાને. અને આ બાજુથી બધી વાત કરી કે બાપા અત્યારે અમે અમેરિકાની અંદર છીએ અને આ જયંતભાઈના ઘરે બેઠા છીએ, એનો દીકરો ધામમાં ગયો, એકનો એક અતિશય એને શોક થયેલો છે, તો આપ કંઈક એને આશીર્વાદ આપો જેથી કરીને શોકમાંથી બહાર આવે. તો પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ એમને ખાલી 2-4 વાક્યો જ કહ્યા. સ્વામી એટલું કીધું કે જયંતભાઈ દીકરો ગયો છે એ પાછો હવે નહીં આવે, એનો અગ્નિ સંસ્કાર જ થઈ ગયો છે, એટલે એ દેહ હવે પાછો આવવાનો નથી અને એનો શોક છોડી દો. બીજી વાત સ્વામી બાપા કરે છે કે જયંતભાઈ આ મૃત્યુ લોક છે, આ મૃત્યુ લોકની અંદર દરેક જાય, દરેક આવરદા લઈને આવ્યા હોય છે, દરેકની કંઈ સરખી હોતી નથી. માટે આટલું જ તમારી સાથે એનું ઋણ હતું એ આજે પૂરું થયું, એટલે હવે શોક છોડી દો. 2-4 વાક્યો જ બાપાએ કહ્યા, પણ 2-4 વાક્યમાં જયંતભાઈ એકદમ બળમાં આવી ગયા. જો સત્પુરુષ દ્વારા ડાયરેક્ટ પોષણ થાય અને એકદમ બળમાં આવી ગયા, શોક માત્ર છોડી દીધો અને ધીરે ધીરે સત્સંગમાં આવવા લાગ્યા. એ PhD થયેલા લિટરેચરની અંદર અને એ સારામાં સારા અમેરિકાના આપણા કાર્યકર બની ગયા લોકો. તો સત્પુરુષથી એના 2 વાક્યોથી આપણું પોષણ થતું હોય છે. તો આજે પરમ પૂજ્ય સ્વામી બાપાએ તમામ સંતોને આશીર્વાદ આપ્યા અને નજીકથી ચરણ સ્પર્શ કરવા દીધો, એટલે તમામ સંતોને એકદમ આજે આનંદ થઈ ગયો. તો સત્પુરુષ આપણને ઊભા કરે, આપણું પોષણ કરે. આપણે કોઈક વખત બેસી ગયા હોઈએ તો આપણને જાગૃત કરે. તમે જો મહાભારતનો એક પ્રસંગ પ્રસિદ્ધ છે, આપણે જાણીએ છીએ કે અર્જુન એને લડવું નહોતું, અને હું ગીતા આખી તમને કહેવાનું નથી, પણ ગીતાની પ્રારંભમાં કૃષ્ણ ભગવાન અર્જુનને શું કહે છે કે કુતસ્ત્વા કશ્મલમ ઇદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુન. હે અર્જુન, વિષમે સમુપસ્થિતમ, અત્યારે તું યુદ્ધ કરવાની ના પાડેશ, અત્યારે બેસી ગયો પાણીમાં. અને ક્લેબ્યમ માસ્મ ગમઃ, આ એક શ્લોક, ક્લેબ્યમ માસ્મ ગમઃ પાર્થ નૈતત્વયી ઉપપદ્યતે ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરંતપ. હે પરંતપ, તું ક્લેબ્યમ માસ્મ ગમઃ, તો નપુંસકતાને પ્રાપ્ત ન કર. તું તો ક્ષત્રિય બચ્ચો છે એટલે તારે યુદ્ધ કરવું જોઈએ. જો બેસી ગયો તો અને ઊભો કર્યો ને, કૃષ્ણ ન હોત તો શું થાત દશા? પાંડવો જીતી ના શકત કૃષ્ણ ન હોત તો. એટલે કોઈક વખત આપણે બેસી જઈએ ને, કોઈ પણ બેસી જાય, તમારા આડોશમાં પાડોશમાં કોઈ પણ હરિભક્ત બેસી ગયો હોય, ચિંતા ન કરતા બાપાની પાસે પહોંચાડી દેજો, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પાસે પહોંચાડી દેજો. પહેલા સંતોની પાસે પહોંચાડવાનો, અને સંતો બાપાની પાસે પહોંચાડશે, જાગૃત થઈ જશે, બળ આવી જશે, નવું જોમ આવી જશે એની અંદર, અને ખરેખર કાર્ય કરવા લાગશે. અને આમ તો આપણે જન્મો જન્મથી બેસી જ ગયા છીએ, સ્વભાવમાં બેઠેલા છીએ ને આપણે બધા, પણ સત્પુરુષ આપણને જાગૃત કરી અને એક એવી ભૂમિકાની અંદર આપણને મૂકી દેશે કે જેના દ્વારા આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીશું. તો અહીંયા આગળ આવો એક સુંદર એ પ્રસંગ બન્યો. આજે પરમ પૂજ્ય સ્વામી બાપા અમદાવાદની અંદર છે. તારીખ 3/6/2022
અને શુક્રવારનો દિવસ છે. આજે ત્યાં અમદાવાદની અંદર બાપા વિરાજમાન છે અને એ દિવસે પ્રમુખ વર્ણી દિન એની ઉજવણી કરી રહેલા છે. અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ બહુ સુંદર બાપાના બધા પ્રસંગો અહીંયા આગળ કહે છે કે પ્રમુખ સ્વામી મહારાજે પ્રતિજ્ઞા લીધી કે હું મારા દેહની પરવા કર્યા સિવાય આ સંસ્થાને વફાદાર રહીને કાર્ય કરીશ. અને ખરેખર પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે વફાદારી રાખી, એને કોઈ વસ્તુ બાકી નથી રાખી. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ કે મારે કંઈ કરવાનું નથી, એમના શબ્દો, મારે કંઈ કરવાનું નથી, બધું પ્રમુખ સ્વામી કરીને ગયા છે. અમારે તો ખાલી હાર પહેરવાના છે, સન્માન સ્વીકારવાના છે, બસ અમારે કાંઈ કરવાનું નથી. એ બધું જ સ્વામી બાપા એ કરીને ગયા છે. અને અદ્ભુત બાપાનો મહિમા ગાયો મહંત સ્વામી મહારાજ. પણ આપણે એટલું સમજવાનું કે એ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પોતાના ગુરુ પ્રમુખ સ્વામી મહારાજ અને યોગીજી મહારાજ પ્રત્યે ગુરુ ભક્તિ છે, પણ સ્વામી બાપાએ ઘણું કર્યું છે. ગાદી ઉપર આવ્યા પછી પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે લગભગ અત્યાર સુધીમાં 300 મંદિરો એમણે પ્રતિષ્ઠિત કર્યા છે અને મોટા મોટા મંદિરોના પાયા પણ એને નાખ્યા છે. મહંત સ્વામી મહારાજનો સંકલ્પ. અને અત્યાર સુધીમાં લગભગ 300થી વધારે સાધુઓને એમણે દીક્ષા પણ એ આપી દીધેલી છે. અને કોઠારી બાપાએ સંકલ્પ કર્યો છે કે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના વરદ હસ્તે 1000 યુવાનોને સાધુની દીક્ષા અપાય. અને ખરેખર મહંત સ્વામી મહારાજ અત્યારે તમે સંસ્થામાં જુઓ ને, જે કાર્ય પેલા 10 વર્ષે થતા હતા ને એ કાર્ય 1 વર્ષે અત્યારે થાય છે. ત્યારે જે રીતે મહંત સ્વામી મહારાજ બધા નિર્ણયો લઈ રહ્યા છે અને સંસ્થાને જે વેગ અત્યારે પ્રાપ્ત થઈ રહ્યો છે એ ખરેખર અદ્ભુત રહેલો છે વેગ. અને આજે આપણી સંસ્થા બહુ જ અદ્ભુત કામ કરી રહેલી છે. બાપાનો દાખલો, ભલે બાપા રૂમની અંદર હોય, ભલે બાપા કદાચ બહાર વિચરણ ન કરતા હોય, ભલે બાપા કદાચ આપણી વચ્ચે આમ આવતા ન હોય, પણ રૂમમાં બેઠા બેઠા અતિશય કાર્ય કરી રહેલા છે. તમને ખાલી એક જ આપણા સુરતનો પ્રસંગ કહો. આપણું સુરતનું પહેલાં આપણે મંદિર કરવું હતું. આ બાપાના જો તમે સંકલ્પ, નાનકડું મંદિર એટલા માટે મંદિર કરવું હતું કે અડાજણની અંદર જ્યારે જ્યારે પ્રમુખ સ્વામી મહારાજ આવતા ત્યારે સમાતા નહોતા. આપણે પ્રેમવતી સુધી આખું ભરાઈ જતું હતું. અને પાર્કિંગનો ભયંકર પ્રશ્ન, આજુબાજુ પાર્કિંગ કરી શકાય એવો પ્રશ્ન જ. એટલે બધા લોકો પણ બોલતા, આજુબાજુના જે રહેનારા હોય બધા, એટલે પાર્કિંગનો મોટો પ્રશ્ન, માણસો સમાય નહીં. એટલે ઈચ્છા એવી કે કોઈક મોટી એક જગ્યા લઈએ ત્યાં આગળ, અને ત્યાં બાપા આવ્યા હોય તો બધા સમય ઉત્સવ ત્યાં બધા થાય, જેથી કરીને માણસો સારી રીતે લાભ લઈ શકે. આવો ખાલી વિચાર. પછી મહંત સ્વામી મહારાજ, બાપા તો ધામમાં ગયા, મહંત સ્વામી મહારાજને વાત કરી કે બાપા આવો સંકલ્પ. સ્વામી કે સારું. પછી ધીરે ધીરે સ્વામી કે આવી જગ્યા લઈએ તો ત્યાં આપણે મંદિર કરવું છે. મંદિર કરવું એટલે શિખરબદ્ધ મંદિર કરવું છે. પછી સ્વામી કે શિખરબદ્ધ મહામંદિર કરવું છે, એટલે મોટું મંદિર કરવું છે. પછી સ્વામીએ જ વિચાર બદલ્યો. સ્વામી કે હવે અક્ષરધામ કરવું છે. સ્વામી કે અક્ષરધામમાં મોટું અક્ષરધામ કરવું છે. મોટા અક્ષરધામમાં અંદર પાછો આરસ નાખવો છે. આ બધા જ વિચારો પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના છે. અને આપણે જાણીએ છીએ 176 ફૂટ ઊંચું. વિચાર તો કરો. આપણું જે સુરતનું મંદિર છે ને, સુરતનું જે અત્યારે મંદિર શિખરબદ્ધ મંદિર, એ લગભગ 72 ફૂટ ઊંચું છે. આ 176 ફૂટ એટલે નીચે 100 ફૂટ બીજું મૂકી દેવાનું અને એની ઉપર અડાજણનું મંદિર ચડાવવાનું આપણે. હવે 176 ફૂટ ઊંચું આ મંદિર, એનો સ્વતઃ સંકલ્પ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજનો રહેલો છે. એટલે અહીંયા આગળ એ પોતે દાખલો કરી રહ્યા છે. પણ આજે ગુરુ ભક્તિ પોતાની અદા કરી રહ્યા છે પ્રમુખ વર્ણી દિનને દિવસે, કે પ્રમુખ સ્વામી મહારાજે અદ્ભુત દાખલો કર્યો છે. તમામ ગુરુઓએ અદ્ભુત દાખલો કરેલો છે અને આજે દાખલો કરી રહેલા છે. હવે આપણે દાખલો કરવાનો છે.
એ તો ગુરુઓ દાખલો કરીને ગયા, પણ આપણે એમના પગલે પગલે એમની રીત જો આપણે પણ થોડું કંઈ કરીશું તો આપણા જીવની અંદર પણ એમનો મહિમા જેમ છે તેમ આપણે સમજી શકીશું. આજના દિવસે આજે 15મી ઓગસ્ટ છે અને 15મી ઓગસ્ટ લાલ કિલ્લા ઉપર આજે તમામ ત્યાં આગળ બધા ભેગા થશે અને રાષ્ટ્રગાન થશે. તો આપણે પણ આજે અહીંયા આગળ ધૂન બોલાશે, ત્યાર પછી જયનાદ કરીશું અને આજે રાષ્ટ્રને સલામ કરીશું. આજે આપણે બધા ઊભા થશું અને ત્યાર પછી રાષ્ટ્રગીત રાષ્ટ્રગાનની સાથે પછી અહીંયા આગળથી વિદાય લેશું. પહેલા 2 મિનિટ ધૂન બોલાશે અને પછી આગળના એ કાર્યક્રમની અંદર આપણે જોડાશું. સ્વામી નારાયણ નારાયણ નારાયણ, 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 સ્વામી નારાયણ સ્વામી નારાયણ, સ્વામી નારાયણ સ્વામી નારાયણ, શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. હવે આપણે આગળના કાર્યક્રમની અંદર જોડાઈએ. ભારત ભાગ્ય વિધાતા, પંજાબ સિંધ ગુજરાત મરાઠા દ્રાવિડ ઉચ્છલ બંગા, યમુના ઉચ્છલ જલધિ તરંગા, તવ શુભ નામે જાગે, તવ શુભાશિષ માગે, ગાહે તવ જય ગાથા, જન ગણ મંગલદાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, જય હે જય હે જય હે, જય 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 હે. भारत माता की જય, भारत माता की જય, भारत माता की જય. वंदे માતરમ, वंदे માતરમ, वंदे માતરમ. હવે આપણે